હેલો ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં હશો. તો ફાઇનલી અત્યારે આપણે જવાનું છે. કહેતી નથી, કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. આ આપણા મમ્મી છે, જોયા જ હશે તમે. જ્યારે હું બ્લોગ બનાવતી હોય ત્યારે મારા મમ્મી એમ કે શાંતિ રાખજો, શાંતિ રાખજો, બરોબર? મમ્મી તાર કેવું મોટું આવે બ્લોગ ચાલુ છે એટલે કાંઈ બોલતી નથી, બાકી તો ગાળુની બાકાજીકી કરું. ભાઈનો જીમનો સામાન એન્ડ ભાઈ જીમ કરે છે, તમે જોઈ શકો છો. બોડી જોવો તમે ભાઈની. અને એ જીમ કરતા હતા. એન્ડ માસી રોટલી કરે છે. કેમ છે માસી તમને? સારું છે? હેલો, તો હું કામ આવીશ તમને કહી દઉં કે હું રોટલા શીખવા આવી છું. બસ એમ રોટલા શીખવા આવી છું, પણ બાસી ઘરે. કન્ટિન્યુ બ્લોગ માં રહેજો. માસી રોટલી બની નાખી ને પછી આપણે રોટલા શીખશું. લા ભાઈ, તમે બહુ સારા જ લાગો છો. અરે બાપા યાર, રોટલી થઈ જાય તો પછી આપણે રોટલા શીખવાડે આપણે માસી. તો અત્યારે આપણે જીમ કરીએ જ લાવ આપણે. એની વાળા ભાડા ઉપર ને ભાડા ઉપર ઉપર નહીં. મોટા કરું ખંચો કેટલા થાય છે? મોટા ઉપર બાપા ચાટ પેલા તો મને બ્લોગમાં તો આખો વિડીયોમાં ભલે એટલો હોય, બ્લોગમાં તો આખો બનાવ્યો. આમ કરવા દેજો મને. હલો ગાઈસ, આપણે રોટલા બનાવવાના છે. હું ઓલું થઈ જાય ને, મોળાઈ જાય ને પછી ટીપવાનો. ઓકે ગાઈસ, देखो गाइस, मेरा भाई बॉडी बिल्डर है. તો ફાઇનલી ગાઈસ, ફર્સ્ટ ટાઈમ શીખીએ છીએ ને, એટલે એમ તો આવડે છે થોડું ઘણું શીખવાનું છે. બસ ને પાણી કોઈ નાખવું નહીં, નાખવાનું કઈ નાખ દો, નાખ થોડો ગાઈસ, કેજો આવડે તો. ઓકે, આવડે એવું જ રખાય, શીખવાનું ન રખાય એવું. પછી ડાયરેક્ટ પકાવવામાં નહીં નાખ દેતી હો. એટલે આમાં પેલા કરવાનું હોય. આવડે તો છે પણ થોડા રબત વાળા ઠંડા ઠંડા ઠંડા. અને જેને આ રોટલો ખાવો હોય મને કોમેન્ટ કરી દેજો, પાર્સલ કરાવી દે, કારણ કે ઘરે તો કોઈ ખાય નહીં મારા હાથના રોટલા. તો પછી એટલો થાય દીધા શાંતિ. હા, હવે નહીં, હવે મેકી દે તું કાથરોમાં પાછો. તાવડીમાં તારણ કાથરોમાં મારો હવે મેકી દો, બરાબર? દઈ ગાઈસ, એવું હોય, ટ્રાય કરવો પડે. ટ્રાય ટુ ટ્રાય. બસ કાજલ, રોટલો મેકી દે તું. ઓલો રોટલો ભરી જાય. ઈ રોટલો તાવડી નથી નાખવાનો હો. નાખી નહીં ભાઈ, ખાલી રોજ પાકી જો કે નાખું નહીં ને. નહીં ગાઈસ, કેમ કે ઓલો રોટલો બનાવ્યો ને એ બાળી રાખ્યો, એટલે બાસી ડીશ બનાવતી હતી. તો ગાઈસ, રોટલો મેકી દેવા, ગેસ ભરે છે. આ થઈ જાય સરસ છે. કમેન્ટ કરજો.
મારા ચાહક મિત્રો આ ગાંડી છે, આને કઈ નથી આવડતું. એકદમ મસ્ત લુક ક્રિએટ કરી છે. હમણાં રમવાનું બંધ છે. ગાય. તો મિત્રો આપણે થોડાક ડાયટ ઉપર છીએ, તમને કહી દઉં કેમ કે આપણે હું થોડીક હમણાં વધારે પડતી જાડી થઈ ગઈ એટલે આપણે ડાયટ ઉપર છું અને એક્સરસાઇઝ પણ કરું છું. તો હાલો થોડીક એક્સરસાઇઝ કરી લઈએ. ભાઈ તો કરે જ છે, આપણે પણ કરી લઈએ. કરવી તો શું થાય. चल ब्रो मैं भी करती हूँ तेरे साथ एक्सरसाइज. જો વજન ઘટાડો હતી તો એક્સરસાઇઝ કરે પેલા હુંડલો ખાઈ લીધું ડેઈલી કરું છું પણ આ ડેઈલી એટલે 3 દિવસ તો વધારે હા એનો ભાઈ આ બોડી બિલ્ડર આ ઘર કામ કરવા વાળી બાઈ જો એટલામાં તો થાકી ગઈ થોડી એક્સરસાઇઝ બીજી કરવાની. ફાઇનલી આપણી બધી એક્સરસાઇઝ થઈ ગઈ છે. કમ્પ્લીટ થઈ ગઈ આપણી બધી એક્સરસાઇઝ. દુઆ કરું થોડીક પતલી થઈ જાઉં. મને મારા વેટની મતલબ ચિંતા થાય છે કે મારું વેટ વધી ગયું છે. આ છોકરાને કાંઈ વેટની પરવા જ નથી, પાણીપુરીની લત બેહી ગયો. હાવ ગાઈસ કેવું ખામા ગાડિયા તો એ બરાબર પતલો એટલો છે તો જો ડાઈટ કેવું કરે બધું ફ્રૂટ જ ખાઈ દો. કેળા ચીકુ દૂધ એવું જ પીવે ના છે જો આમ જો ગાડીઓ. એક્સરસાઇઝ કર્યા પછી આપણે એક બોટલ પાણી પીવાનું, એક નથી પણ અડધી પીવાનું છે. ઠંડુ પાણી ન પીવું પડે, બોઇલ પીવું પડે, ગરમ પાણી. શું પીવું પડે? ઠંડુ ન પીવાય, ગરમ પીવાય. ગરમ પીવાય પણ તો અત્યારે ગરમ હવારે પીવું છું. અત્યારે ટાઢું ન પીવાય એક્સરસાઇઝ કરીને. પણ હું ગરમ પીવું, હવારે પીવું, એક્સરસાઇઝ કરીને પછી હવારે ગરમ પીવું. અત્યારે તો ઠંડુ જ પીવું પડે ને યાર, ગરમી છે. लाइक करने को बोल दे. यूं हम तो अंगूठो देखाડું. આપ જો બાર બબ્બી ને હીરા ઘસી ને કેવું થઈ ગયું છે ગાઈસ. જો આનો કઈ ઈલાજ હોય તો કોમેન્ટ કરી દેજો. બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ માં કહેજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.